અત્યારે આપણે આવી ગયા છીએ સમગ્ર પત્રકાર મિત્રો દ્વારા આયોજિત આશાપુરા માના કેમ્પની અંદર. અહીંયા જે આપણે કચ્છના સમગ્ર પત્રકારો બરાબર ને એમના ભાઈ સહયોગથી બધા મિત્રો મળીને મસ્ત મજાનું કેમ્પનું આયોજન કર્યું છે. તો કેટલા દિવસનો કેમ્પ છે, કેટલા વર્ષથી કરો છો અને શું કાંઈ બધી માહિતી આપી દો. આ કેમ્પ છેલ્લા 2 વર્ષથી થાય છે કેમ્પ, અને આ કેમ્પમાં જમવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, 24 કલાક ચા પાણી, નાસ્તો વગેરે વ્યવસ્થા અહીંયા છે. અને મેઇન તો આ કેમ્પની પ્રેરણા આપણા કચ્છ સાંસદ છે વિનોદભાઈ ચાવડા, એમનો ખૂબ સપોર્ટ છે. અને અમારી આ આખી ટીમ છે પત્રકારોની, એ આખી ટીમ આમાં જોડાયેલી છે. અને સંપૂર્ણ પત્રકારો અને મિત્રો એના સહયોગથી આ કેમ્પ થઈ રહ્યો છે. બરાબર. અમારા સાથે મિત્ર ગુરુદેવ, આપ શું બીજું જણાવો? આ દર વર્ષે અમે આ લગભગ બીજો વર્ષ છે કેમ્પનો અમે કેમ્પ કરીએ છીએ, અને એમાં કચ્છના તમામ પત્રકારો અને ખાસ કરીને ભુજ તાલુકાના તો તમામ પત્રકારો જોડાય છે. અને આ જે કેમ્પ છે એ કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના આશીર્વાદ અને એમના સહયોગથી થાય છે. અને એ ઉદ્ઘાટન પણ લગભગ એમના જ હાથે થતું હોય છે. કાલે સાંજે 7 વાગે વિનોદભાઈના હસ્તે જ આ કેમ્પ ખુલ્લું મૂકવામાં આવેલું હતું. એમાં 2 ટાઈમ, બપોરે જમણવાર, રાત્રે જમણવાર, સવારે ગાંઠિયા અને નાસ્તો, સાંજના નાસ્તો, ચા પાણી, અને લગભગ પૂરતી સુવિધા, જ્યાં સુધી પદયાત્રાળુઓને કોઈ તકલીફ ન થાય તેનું પૂરતું ધ્યાન રાખી અને સેવા પૂરી પાડવામાં આવે છે. વાહ વાહ. આલી બાજુ હમણાં આપણે આવ્યા હતા, માળી સેવા કરતા હતા. શું નામ માળી તમારું? મારું નામ હર્ષિદાબેન એસ ગુસાઈ. ક્યાંથી આવો તમે? અમે માધાપરથી જ આવીએ છીએ. માધાપર. બરાબર. કેવી સેવા કરો છો, શું મજા આવે છે? પત્રકાર જે બધા ભાઈઓ દીકરાઓ છે બહુ એમનો સાથ સહકાર ને ઈ જ કેમ્પ ચલાવે છે. અને બધાએ વિનોદભાઈ સાહેબ કાલે આવ્યા હતા, પછી અમારા બેનોનો સાથ સહકાર સારો છે. અમે સેવા કરીએ છીએ, આનંદ કરીએ છીએ, આનંદ કરાવીએ છીએ. સેવા કરીને આનંદ કરી. બસ બસ. શું વાત છે. તો આ બહેનોની સેવા માટે ભાઈ એક લાઈક અને એક મસ્ત મજાનો કમેન્ટ તો થવો જ જોઈએ.